ગોંડલનો અમિત ખૂંટનો કેસ ચર્ચામાં છે. તેના પર અનેક અપડેટ આવી રહી છે અને તેમાં કેટલાક ટેકનિકલ મુદ્દા છે. આ મુદ્દાઓ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીશું અને સમજીશું પૂરેપૂરો મુદ્દો શું છે અને તેમાં ટેકનિકલ વિગત શું છે. પ્રશાંતભાઈ, ગોંડલ જે છે એમાં હવે ફરીવાર એટલે એના રોજે રોજ ડેવલપમેન્ટ આવે છે. હવે આજે એવું છે કે અમિત ખૂંટની તો આત્મહત્યા છે. હવે ખાલી જે રેપ વાળો જે કેસ છે એમાં શું થશે આ આખા, કારણ કે હવે અમિત ખૂંટ જે આરોપી હતા એ તો હવે મૃત્યુ પામ્યા છે અને હવે આગળ શું થઈ શકે, પોલીસ કાર્યવાહીમાં શું થઈ શકે? આપણે એ જ વિષયની વાત કરીશું કિરણ, કે કેવી રીતના હવે ઘટનાક્રમ બદલાય છે અને શું ઘટનાક્રમ આગળ ચાલશે. સૌથી પહેલી વાત છે કે 3 તારીખના રોજ રાજકોટ શહેરમાં જે ફરિયાદ નોંધાઈ હતી અમિત ખૂંટ સામે, એમાં એક યુવતીનો આરોપ છે જે સગીર વયની છે કે એની સાથે કારની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું. હવે અમિત ખૂંટના મૃત્યુ પછી કાયદાની જે જોગવાઈ છે એની વાત કરું છું કે જ્યારે જે કેસમાં આરોપી મૃત્યુ પામે છે અને એક જ આરોપી હોય, માની લો બીજા આરોપી હોય, માની લો કે 4-5 આરોપી હોત તો જે આરોપી મૃત્યુ પામે એને પડતો મૂકવામાં આવે કેસમાંથી, કારણ કે હવે એને એનો બચાવ કરવાનો તક મળવાની નથી. પણ આ કેસની અંદર તો એક જ આરોપી છે, વધારે આરોપી નથી. એવા સંજોગોની અંદર આખો કેસ પડતો મૂકવામાં આવે, જેને પોલીસની ભાષામાં એવું કહેવાય કે સમરી ભરવામાં આવશે. હવે એટલે રાજકોટ પોલીસ આ જે યુવતીની ફરિયાદ છે અમિત સામેની, હવે અમિત રહ્યો નથી એટલે આ કેસની અંદર સમરી ભરી દેવામાં આવશે અને કેસ પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવશે. કારણ કે હવે કોની સામે તમે ટ્રાયલ ચલાવશો? ટ્રાયલ ચલાવવા માટે કોઈ રહ્યું નથી. અમિત જ નથી રહ્યો એટલે એ કસૂરવાર હતો કે નહોતો એ મુદ્દો હવે કોર્ટમાં ચર્ચવાનો વિષય જ નથી. એટલે રાજકોટવાળો કેસ હવે પૂરો થઈ ગયો છે એવું માની લેવાનું. હવે જે બીજી બાબત છે કે અમિત 5 તારીખે ગોંડલમાં આવીને સુસાઇડ કરે છે. પરિવાર એવું પણ કહે છે કે અત્યારે આખા આ અનિરુદ્ધસિંહ કે જયરાજસિંહના રાજકારણને ધ્યાનમાં રાખવા સિવાય તમે અમને ન્યાય આપો, એ ન્યાયની માગણી કરી રહ્યો છે પરિવાર. પણ દિવસ દરમિયાન એવું પણ થયું કે આ જે 2 છોકરીઓ છે, એક તો જે છોકરીએ અમિત સામે ફરિયાદ આપી હતી એ, અને બીજી એક છોકરી આપણી સામે ટેલિવિઝન સામે કે સોશિયલ મીડિયા સામે આવી હતી, જેણે બ્રીફિંગ આપ્યું હતું પત્રકારોને કે ખરેખર ઘટનાક્રમ શું થયો છે. એ બંને છોકરીઓ, એટલે એક ફરિયાદ કરનાર છે ને બીજી એની બહેનપણી છે, એ બંને છોકરીઓને ગોંડલ પોલીસે, ગોંડલ તાલુકા પોલીસે બોલાવી હતી. કારણ કે અમિત ખૂંટે જે આત્મહત્યા કરતાં પહેલાં જે સુસાઇડ નોટ લખી હોવાનું કહેવાય છે એ સંદર્ભમાં એમાં 4 લોકોના નામ હતા, એમાં આ 2 યુવતીઓના પણ નામ હતા. એ બંનેના નિવેદન નોંધવાનું આજે દિવસ દરમિયાન થયું. પોલીસ એમને જાણવા માગતી હતી કે અમિત સાથે તે લોકો સંપર્કમાં કેવી રીતના આવે, કારણ કે પહેલી તપાસ રાજકોટ કરતી હતી એટલે ગોંડલ પોલીસ માટે આખી નવી તપાસ છે. એટલે સવાલ એવો આવશે કે ભાઈ રાજકોટમાં તો નિવેદન થઈ ગયું છે પણ એ કેસ અલગ છે અને એ કેસ ત્યાં પૂરો થઈ જશે, હવે પૂરો થઈ જશે. આ કેસ નવો છે, ગોંડલમાં નવી FIR થઈ છે, એટલે 2 FIR છે. આ ગોંડલની જે FIR છે એ આત્મહત્યા કરવા માટે કોઈને પ્રેરવું એટલે દુષ્પ્રેરણની ફરિયાદ છે. તો આ યુવતીઓનું પહેલાં તો નિવેદન નોંધવાનું આજે દિવસ દરમિયાન ચાલતું રહ્યું અને પોલીસે જાણવા માગતી હતી આ બંને યુવતીઓ પાસેથી કે તમે અમિત ખૂંટના સંપર્કમાં કેવી રીતના આવ્યા, ક્યાંક શું બન્યું, એ આખો ઘટનાક્રમ પોલીસે નોંધવાનું શરૂ કર્યું છે. અને સૌથી અગત્યનું એવું છે કે એવો આરોપ છે કે આ જે બંને છોકરીઓ છે એ હની ટ્રેપનો હિસ્સો છે ચિઠ્ઠી પ્રમાણે, અમિતના આરોપ પ્રમાણે. તો આ હની ટ્રેપનો કિસ્સો છે તો કોણ છે એની પાછળ? ખરેખર હની ટ્રેપ છે કે નથી, કે ખરેખર આ છોકરી ભોગ બનેલી છે? બીજો આરોપ એવો છે અમિત ખૂંટે ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે કે આ છોકરીઓની પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે અનિરુદ્ધસિંહ રીવડા અને એમના દીકરા રાજદીપસિંહ છે. તો ખરેખર આ બંને વચ્ચે કોઈ કડી છે એવી? ઘણી વખત એવું બને કે આ છોકરીઓ સીધા સંપર્કમાં ન પણ હોય, કોઈકના થ્રુ હોય. તો પોલીસ આ છોકરીઓના કોલ ડિટેલ રેકોર્ડ પણ હવે ચેક કરી રહી છે. કારણ કે આપણે છેલ્લા 10-15 દિવસ પહેલાં કે અગાઉ 1-2 મહિના પહેલાં કોની સાથે વાત કરી હતી, કોના સંપર્કમાં હતી, ક્યાંય આખી ઘટનામાં એ એસ્ટાબ્લિશ થાય છે કે આ છોકરીઓ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહના સંપર્કમાં હતી
તો એ મુદ્દાની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને જેમ આ બે છોકરીઓના નિવેદનની અથવા એમનો પક્ષ જાણવાની જરૂર છે, એવી જ રીતના પોલીસને જરૂર હતી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો પક્ષ જાણવાની. હજી ધરપકડવાળી વાત નથી, બરાબર છે, પણ પોલીસે એમનો ટેલિફોનિક સંપર્ક કર્યો. અમે અધિકારીઓ સાથે, સિનિયર અધિકારીઓ સાથે વાત કરી ત્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમના ફોન સ્વિચ ઓફ આવ્યા છે. અને એટલા જ માટે ગોંડલ તાલુકા પોલીસની એક ટીમ રીબડા ગઈ હતી અને રીબડામાં આ બંને એમને મળી આવ્યા નથી. તો આ સ્થિતિ છે. એટલે અત્યારે પોલીસ પાસે અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ નથી. તો હવે ક્યાં ગયા હશે એ પ્રશ્ન પોલીસ માટે છે. પોલીસ એની તપાસ કરી રહી છે. પણ મોટાભાગના કેસમાં જ્યારે કોઈની ઉપર આરોપ થાય ને FIR નોંધાય તો સૌથી પહેલાં એની પાસે જે કાયદાકીય સગવડ અથવા જેને આપણે રેમેડી કહીએ છીએ એવી હોય છે કે આગોતરા જામીન માટે કોઈ માણસ પ્રયત્ન કરે કે જેથી પોલીસ એની ધરપકડ ન કરી શકે. તો શક્ય છે કે એમને કોઈને કાયદાકીય સલાહ લીધી હશે અને પછી આગોતરા જામીન માટે જાય કોર્ટની અંદર. એ પ્રકારનું અત્યારે આ કાયદાકીય પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એના પછીનો મુદ્દો એવો છે અને જે પરિવારનો પણ આરોપ છે કે ભાઈ ચિઠ્ઠીમાં નામ લખ્યું છે તો તમે કેમ નથી પકડતા અનિરુદ્ધસિંહને? તો ચિઠ્ઠી સામાન્ય રીતે આ પ્રકારની જે અંતિમ ચિઠ્ઠી હોય છે એને પોલીસ મોટાભાગના કિસ્સામાં ડાઇન ડિક્લેરેશન એટલે મરણોત્તર નિવેદન એવું ગણે છે. મરણોત્તર નિવેદનમાં હમણાં સુધી પોલીસ અને કોર્ટ એવું માને છે, ખાસ કરી કોર્ટ એવું માને છે કે જે મરનાર વ્યક્તિ છે એ ખોટું નથી બોલતો અને એના આધારે કોર્ટ ઘણી વખત એનું સંજ્ઞાન લઈને સજામાં પણ આખી વાતને કન્સિડર કરતી હોય છે. પણ આ કિસ્સાની અંદર જે પ્રકારનું રાજકારણ ભળ્યું છે એટલે મને એવું લાગે છે કે પોલીસ માત્ર ચિઠ્ઠીમાં નામ છે એના આધારે ધરપકડની ઉતાવળ એટલી ઝડપથી નહીં કરે. કારણ કે આરોપ પ્રત્યારોપ બંને તરફથી થઈ રહ્યા છે. અનિરુદ્ધસિંહનું કહેવું એવું છે, ગઈકાલે આપણે સ્ટોરીમાં આપણે લીધું હતું, એમનો એક વિડીયો પણ આપણને મળ્યો હતો જેમાં એવું કહે છે કે આખી ઘટના પાછળ જયરાજસિંહ છે અને જયરાજસિંહ અમને ફસાવા માગે છે અને એના કારણે આખું ઊભું થયું છે. એટલે ચિઠ્ઠીના નિષ્કર્ષ ઉપર પોલીસ આટલા ઝડપથી નહીં પહોંચે એટલા માટે છે. એક ટેકનિકલ સવાલ એવો પણ છે કે આ ચિઠ્ઠી ખરેખર અમિત ખૂટે લખી છે એ કાગળ ઉપર પ્રૂવ થવું જોઈએ. એણે લખી નાખી એનાથી પ્રૂવ નથી થઈ જતું, બરાબર છે. કારણ કે પોલીસને બધી જ વસ્તુ શંકાથી જોવાની છે કે આ ચિઠ્ઠી સાચી છે કે ખોટી. એટલે આ ચિઠ્ઠી સાચી છે કે ખોટી એ જાણવા માટે અમિત ખૂટે અગાઉ જે કંઈ કાગળો લખ્યા છે, ક્યાંક એને કંઈ લખાણ કર્યું હશે, એ બધા જ કાગળો એ મેળવશે અને જૂના કાગળો અને અત્યારની ચિઠ્ઠી આ બંને એકત્રિત કરીને હેન્ડરાઇટિંગ એક્સપર્ટને જે ગાંધીનગરમાં બેસે છે એને મોકલવામાં આવશે. અને જો હેન્ડરાઇટિંગ એક્સપર્ટ એવું કહે કે ભાઈ હા આ ચિઠ્ઠી અમિત ખૂંટને જ લખેલી છે તો પછી એ દિશામાં પોલીસે આગળ વધવું પડશે એટલે ધરપકડ સુધી વાત જાય. પણ અત્યારના સંજોગોમાં ધરપકડ બહુ ઝડપથી થાય એવું મને નથી લાગતું. પણ અનિરુદ્ધસિંહને કે રાજદીપસિંહને એવું લાગતું હશે કે આખી ઘટના પાછળ જો જયરાજસિંહ હોય અને જયરાજસિંહની ગોંડલ પોલીસ ઉપર જે પકડ છે એના કારણે અમારી ધરપકડ થઈ જાય અને પછી ટ્રાયલ ચાલે ત્યારે આ બધા મુદ્દા ઉપસ્થિત થાય કે ભાઈ ચિઠ્ઠી સાચી હતી કે ખોટી, ત્યારે ત્યાં સુધી તમારે કસ્ટડીમાં રહેવું પડે. એટલે એવા સંજોગોમાં આ લોકો આગોતરા જામીન માટે જતા રહ્યા હોય એવી શક્યતા વધારે છે. હવે અત્યારનો યુગ તો કેવો છે, સ્માર્ટફોનવાળો યુગ છે. એમાં તમે રાજકુમારનો કેસ જો, રાજકુમાર જાટનો, એ પણ રહસ્યમય મોત છે. પોલીસ અકસ્માત કહે છે પણ પરિવાર જે છે રાજકુમાર એ હત્યા કહી રહ્યો છે. આ મુદ્દો પણ એવો છે કે જેમાં એણે આત્મહત્યા કરી છે એવું સુસાઇડ નોટ છે પણ હવે એમાં હત્યાની વાત કહી રહ્યા છે. આ જે બહેનો જે છે જે રેપ વિક્ટીમ છે એમની પણ વાતો શંકાના દાયરામાં ક્યાંક આવી છે. તો આ બધું જ રહસ્યમય એક જ્યારે આજે તમારા લોકેશન બધું તમે તરત જ કાઢી શકો છો પણ આ બધું રહસ્યમય રીતે થઈ રહ્યું છે ને એમાં મને એવું લાગે છે કે પોલીસ કેમ એટલી ઝડપથી કાર્યવાહી નથી કરી રહી? નહીં, એટલે ઝડપથી તમને પહેલી દ્રષ્ટિએ ખબર પણ પડી જાય સત્ય શું છે. કારણ કે પોલીસની નજર આટલા વર્ષોના અનુભવ પછી સાચું ખોટું તરત જોઈને કહી શકતી હોય છે. છતાં
અદાલતમાં તો પુરાવો જોઈએ છે. જ્યારે તમે કોઈની સામે કાર્યવાહી કરો ત્યારે પુરાવા વગર કાર્યવાહી થતી નથી. ઉદાહરણ રૂપે કહું કે કેવી શંકા આવે કે જ્યારે આ રેપ વિક્ટિમ છોકરી છે, બળાત્કારનો ભોગ બનેલી છોકરી, એની બહેનપણી દુપટ્ટો બાંધીને જ્યારે પત્રકારો સાથે વાત કરતી હોય છે ત્યારે એવું કહે છે કે શું થયું છે, એવું પત્રકારો જ્યારે આ એની બહેનપણીને પૂછે છે ત્યારે એ શબ્દ પ્રયોગ કરે છે કે 376 થઈ છે. તો આ 376 એ પોલીસ ટર્મિનોલોજીનો વિષય છે, બરાબર છે. એ પોલીસ ટર્મિનોલોજીનો વિષય એટલે પોલીસ આ ભાષામાં વાત કરતી હોય છે અથવા વકીલ વાત કરતા હોય છે. સામાન્ય માણસને 376 ક્યાં ખબર છે? તો આ જે છોકરી છે તો સામાન્ય છે, પણ એવું કહે છે કે 376 થઈ છે. એટલે એને શું કોઈએ બ્રીફિંગ આપ્યું હતું કે શું એ કાયદાની વિદ્યાર્થી છે કે એને ખબર હતી 376નો અર્થ શું થાય છે? તો આવી ઘણી બધી વસ્તુઓ શંકા પ્રેરે એવી તો ચોક્કસ છે, પોલીસ માટે પણ છે. એક પત્રકાર તરીકે આપણને પણ શંકા લાગી તો પોલીસને પણ શંકા લાગી હશે. પણ ઠોસ આ સાચું કે ખોટું, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા પોલીસને પુરાવા જોઈશે. અને જ્યાં સુધી એ પુરાવા નહીં મળે, કારણ કે હજી તો અમિત ખૂંટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. જયરાજસિંહ સાથે સંકળાયેલા લોકો આખી વાતને અનિરુદ્ધસિંહને દૂષિત માની રહ્યા છે, જ્યારે અનિરુદ્ધસિંહ તો આ આત્મહત્યા માટે જ શંકા ઊભી કરી રહ્યા છે કે ભાઈ ખરેખર એની આત્મહત્યા છે. તો એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ હજી બાકી છે. જે પોલીસને પ્રાઇમરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળશે એમાં એ નક્કી થશે. એટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, હેન્ડરાઇટિંગ એક્સપર્ટ, કોલ ડિટેલ્સ, આ બધું સ્ક્રુટિની થશે અને સ્ક્રુટિનીના અંતે નક્કી થશે કે સત્ય શું છે અને એના આધારે પોલીસ આગળ વધશે. પણ ઝડપથી 12-24 કલાકમાં કે 36 કે 48 કલાકમાં કોઈ કાર્યવાહી થઈ જાય એવી મને નથી લાગતું. પણ અત્યારે તો આમ તો બધા કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. આમ એનો કોઈ સમય એવું આપણે ધારી શકીએ કે ભાઈ આટલા સમયમાં આ બધું કંઈક સાફ થઈ જશે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી કે આ છોકરીઓની તપાસથી આ ચિત્ર થોડું સ્પષ્ટ થશે કે ભાઈ આમાં કાં તો પછી આમાં રાજકારણ એટલું હાવી છે કે આમાં સાચી વાત બહાર નહીં આવે? સવાલ અને તારી શંકા કિરણ સાચી છે, કારણ કે તું જે શંકા કરે છે એ સામાન્ય માણસની શંકા છે, બરાબર. સામાન્ય માણસ આવું બધું વિચારે છે. પણ પાછો પેલો સવાલ આવે છે કે કોઈ માણસની હત્યા થાય અને દેખાય કે એક માણસે બીજા માણસને ચાકુ માર્યું, તો એવા કેસની અંદર ઇન્સ્ટન્ટ કાર્યવાહી છે. પહેલાં તો આની અંદર બધું જ અસ્પષ્ટ છે પોલીસ માટે, કારણ કે આ છોકરી પણ જે દુષ્કર્મની વાત કરે છે તો એનો સમયગાળો તમે જુઓ તો બપોરના 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો છે. રાજકોટથી લોકો ટ્રાવેલ સાથે કરે છે તો 2 થી 10નો ગાળો છે. એમ ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે પોલીસ ક્લિયર નથી કરી શકી. એટલે હજુ જે અમિત ખૂંટના આત્મહત્યાનો સમય ને એ પણ ક્લિયર નથી થઈ રહ્યો. હા, એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ આવશે. એટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હવે પેનલ ડૉક્ટરો પાસેથી થયું હશે તો એની આપણે પણ રાહ જોઈએ છીએ અને પોલીસને પણ એ રિપોર્ટની રાહ જોઈ રહી છે કે ક્લેરિટી આવશે કે પહેલાં મારી નાખ્યો તો, જો અનિરુદ્ધસિંહ જે કહે છે એ પ્રમાણે કે પહેલાં હત્યા થઈ અને પછી લટકાવી દઈને આત્મહત્યાનું માહોલ ઊભો કરવામાં આવ્યો કે પછી ખરેખર એણે આત્મહત્યા જ કરી છે. એણે આત્મહત્યા કરી છે એવું પણ માની લઈએ એક તબક્કે કે અમિત સામાજિક ડરના કારણે કે દબાણના કારણે આત્મહત્યા સુધી પહોંચ્યો. એ નિષ્કર્ષ આવી જાય તો પણ સવાલ પાછો એવો આવે છે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સંડોવણી કેટલી? કારણ કે જે ચિઠ્ઠીમાં આખી જે વાત છે અને આપણી પાસે પણ FIR આવી છે કે અમિત અને રાજદીપસિંહ વચ્ચે 2022માં ચૂંટણી સમયે ઝઘડો થયો હતો અને એનું આ રિએક્શન હતું અને રિએક્શનના ભાગરૂપે આ ફરિયાદ ઊભી કરવામાં આવી છે દુષ્કર્મની. તો એ પણ તપાસવું પડશે કે 22થી લઈ 25 વચ્ચે આ બંને વચ્ચે કોઈ એવો ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હોય અથવા ટેલિફોનિક ધાક ધમકી. કારણ કે ખાલી નામ લખી દેવાથી કોઈનું એને આરોપી બનાવી દેવો બહુ અઘરો હોય છે. કારણ કે તો પછી આપણે કોઈકને નરેન્દ્રભાઈનું જ કોઈ નામ લખાવી દે કે ભાઈ નરેન્દ્ર મોદી મને ત્રાસ આપતા હતા. ઘણા સાયકોલોજીકલ આવા પેશન્ટ હોય છે જેને બધા ઉપર જ શંકા જાય, તો કોઈ અમદાવાદ પોલીસ કમિશનરનું નામ લખાવી દે તો એનાથી આરોપી બનાવી દેવો એ કાગળ ઉપર સરળ છે,
એરેસ્ટ કરી લેવો પણ સરળ છે, પણ જ્યારે આખો મામલો ન્યાયની અદાલતમાં જાય છે ત્યારે તમારે એ સિક્વન્સ એસ્ટાબ્લિશ કરવું પડે કે ભાઈ 22માં અમિત અને રાજદીપ વચ્ચે ઝઘડો થયો, એના પછી આટલી ઘટનાઓ ઘટી, 1 2 3 4, તો હજી સુધી એવું કંઈ બહાર આવ્યું નથી કે 22થી લઈ 25 વચ્ચે આમની વચ્ચે કોઈ એ પ્રકારનું સ્થિતિ નિર્માણ થઈ હોય. માની લઈએ આપણે કે આખી ઘટનામાં આપણે બીજો પક્ષ પણ વિચારીએ, માની લઈએ કે આ છેલ્લા લાંબા સમયથી જે વોર ચાલી રહી છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે, એટલે જયરાજસિંહ સાથે તો સીધો બદલો ન લઈ શકાય, તો એના માણસોને નુકસાન પહોંચાડવાનું એવું અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહના મનમાં આવ્યું હોય અને આ છોકરીઓને એમણે તૈયાર કરી છે, એક તબક્કે એવું માની લઈએ, હજી એવું કંઈ આવ્યું નથી, એવું આપણે અનુમાન કરી લઈએ કે એમણે જ આ છોકરીઓને પ્લાન્ટ કરી હશે ખોટી ફરિયાદ કરવા માટે, તો તમારે એસ્ટાબ્લિશ કરવું પડશે. એટલે એના માટે રાહ જોવી એટલા માટે કે માની લો કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે પોતે કંઈ ન કર્યું સીધી, એણે XYZ ને કહ્યું હોય કે આવું આપણે કરવાનું છે, અને કોઈ કે આનું પ્લાનિંગ કર્યું હોય, આ છોકરીઓ કોઈ દિવસ અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહને મળી જ નથી, તો ત્રાહિત વ્યક્તિ કોણ છે એ પણ એસ્ટાબ્લિશ કરવું પડશે ને. એટલે તમારે પેલો ત્રિકોણ પૂરો થવો જોઈએ, અનિરુદ્ધસિંહ, છોકરી અને પેલો ત્રાહિત વ્યક્તિ જેના દ્વારા આ પ્લાન થયો. આ પ્લાન કાગળ ઉપર એસ્ટાબ્લિશ કરવો બહુ સમય માગી લેવો છે, મુશ્કેલ નથી, થોડો સમય જતો રહે જો એવું હોય તો, અને એવું નથી તો પછી તમારે છોકરીઓને કે અનિરુદ્ધસિંહને જવા દેવા પડે. ઓબ્વિયસલી. હવે બીજો એક સવાલ એ છે કે 3 તારીખે આ છોકરીઓએ ફરિયાદ કરી, પછી અમિત ખૂંટ છે એ તો પોલીસના રડારમાં જ હશે, કારણ કે એની ધરપકડ કરવાની હશે, તો તેમ છતાં એ આરોપી હોવા છતાં એણે આત્મહત્યા કરી લીધી, એવું કેમ બન્યું એમ? એટલે પહેલાં તો એવું છે કે જ્યારે એની જેમ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ અત્યારે જતા રહ્યા ભૂગર્ભમાં, એમ એ પણ જતો જ રહ્યો હતો. જેવી ફરિયાદ દાખલ થઈ એણે પણ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હશે, એટલે પોલીસ માટે એ શક્ય નહીં હોય કે તાત્કાલિક એને ટ્રેસ કરવો. બરાબર છે. અપહરણ જેવા ગુના જ્યારે હોય ત્યારે પોલીસ માની લો કે આરોપી ફોન બંધ રાખે અથવા ન વાપરે, એવા સંજોગોમાં પ્રોએક્ટિવલી પોલીસ કામ કરતી હોય છે, કારણ કે કોઈના જીવન મરણનો પ્રશ્ન હોય છે. અહીંયા તો દુષ્કર્મ આચરી લેવામાં આવ્યું હતું એવું છોકરીના આરોપ પ્રમાણે, અને પછી અમિતને શોધવાની કામગીરી ચાલતી હતી ને માત્ર 48 કલાકમાં જ અમિતે સુસાઇડ કરી લીધું. પણ મને એવું લાગે છે કે જો આ છોકરીએ જે ફરિયાદ નોંધાઈ એના કારણે જ જો એણે સુસાઇડ કર્યું હોય તો આવા કિસ્સામાં સામાજિક પ્રેશર બહુ માણસના મન ઉપર આવતું હોય છે કે હવે હું પરિવારને કે મારા મિત્રોને શું જવાબ આપીશ, કારણ કે ઘરની સ્ત્રી, ઘરમાં બાળકો પણ હોય છે. એવા સંજોગોમાં મેં ઘણા બધા કેસમાં એવું જોયું છે કે દુષ્કર્મ પછી માણસ સુસાઇડ કરી લેતો હોય છે. એક વડોદરાનો જ કિસ્સો છે કે એક ગુજરાતના બહુ એક સિનિયર પોલીસ અધિકારી હતા, જેમને એક જે સેક્સ વર્કર્સ છે એમની પાસે જવાની ટેવ હતી. એક વખત એ એક સેક્સ વર્કર પાસે ગયા હશે અને થોડા સમય પછી એમનું પોસ્ટિંગ સુરતમાં હતું આ પોલીસ અમલદારનું, અને પછી એ સેક્સ વર્કરને ત્યાં રેડ થાય છે ત્યારે ખબર પડે છે કે એક સેક્સ વર્કર તરીકે સગીર વયની છોકરી કામ કરતી હતી, જેની સાથે પેલા સુરતમાં ફરજ બજાવતા પોલીસ અમલદારે શરીર સંબંધ બાંધ્યો હતો. તો ભલે સેક્સ વર્કર હતી પણ સગીર હતી, એટલે દુષ્કર્મની, બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને તપાસ શરૂ થાય છે. એમાં પેલા પોલીસ અધિકારીને વડોદરા પોલીસ ખાલી સમન્સ મોકલે છે, ધરપકડ કરવાય નથી જતી, એક ફેક્સ મોકલે છે સુરત પોલીસને, વડોદરા પોલીસ, કે ભાઈ ફલાણા અધિકારી છે, આ કેસના સંદર્ભમાં એમનું નિવેદન નોંધવું જરૂરી છે, એટલે એમને આ તારીખે વડોદરા આવવા સમન કરવામાં આવે છે. એ દિવસે આ અધિકારી તૈયાર થાય છે, યુનિફોર્મ પહેરે છે જવા માટે, અને પછી વિચાર આવે છે, કારણ કે એમની ત્યાં પુત્ર હતા, પૌત્ર હતા, એ પોતાની સર્વિસ રિવોલ્વરથી યુનિફોર્મ પહેરેલી હાલતમાં સુસાઇડ કરી લે છે. તો આવા કિસ્સામાં બહુ બનતું હોય છે. ફરિયાદ સાચી કે ખોટી, જ્યારે પેલા અમલદાર ત્યાં ગયા હશે ત્યારે પેલી સગીર છોકરી હતી એવી નહીં પણ ખબર હોય કે આ સગીર છે, અને કાયદાની પરિભાષામાં ભલે રેપ હતો પણ ખરેખર તો રેપ નહોતો. છતાં પણ આ જે સામાજિક બટ્ટો લાગે છે, માણસનું જીવવાનું હરામ થઈ જાય છે, એ સ્થિતિમાં એણે
સુસાઇડ કોઈ પણ માણસ કરી લે બહુ સ્વાભાવિક ઘટના છે. હા, પણ અમિત ખૂંટના કિસ્સામાં ખાલી એટલું કેવું કે ભાઈ એ આટલા મોટા જે હતા એમની સામે ટક્કર લઈ રહ્યો હતો અને એના પર કાલે પણ આપણે એની માનસિક સ્થિતિ વિશે આપણે વાત કરી કે ભાઈ એ મજબૂત મનોબળવાળો હશે અને એણે આવું પગલું લઈ લીધું, એટલે એ ખાલી અહીંયા ઉમેરણ. બીજું કે ગોંડલમાં આટલું બધું થઈ રહ્યું છે તેમ છતાં રાજ્ય સરકાર છે, એનું ગૃહ મંત્રાલય છે, તો એ કેમ આમાં કશું ખોખારીને કહેતું નથી કાં તો અંદર ઇન્ટરફિયર નથી કરતું? એમને એવું લાગતું હશે, એટલે મને જે શક્યતા લાગે કે આ તો બહુ નાની મેટર છે, વર્ષોથી ચાલતી આવે છે. નહીં, એટલે આમાં 2-3 ભાગ છે. આપણે બધું મિક્સ કરી દઈએ છીએ એટલે આપણને એવું લાગે છે કે રાજ્ય કંઈ કરતું નથી. પહેલો પાર્ટ, છેલ્લા વર્ષનો ટ્રેક, આપણે ગઈકાલે પણ વાત કરી કે ભાઈ ગણેશ ગોંડલ સામે એક દલિત યુવાન ફરિયાદ આપે છે, તો ફરિયાદ તો નોંધાઈ. હા, ફરિયાદ નોંધાઈ. એનો અર્થ કે રાજ્યને ખબર હતી અને રાજ્યએ ફરિયાદ નોંધવા દીધી. ભલે જયરાજસિંહનો પુત્ર હતો છતાં પણ ફરિયાદ તો થઈ. પહેલી ઘટના એટલે ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાય છે, એટલે જયરાજસિંહના પરિવાર સામે ફરિયાદ નથી નોંધાતી એવું નથી, નોંધાય છે. સવાલ એટલો છે કે પછી એની સાથે ટ્રીટમેન્ટ પોલીસ કેવી કરે છે? એક સામાન્ય ગુનેગાર જેવી કરે છે કે બહુ સૌજન્યથી વાત કરે છે? પણ ફરિયાદ નોંધાઈ હતી. બીજો પ્રશ્ન આવે છે રાજકુમાર જાટવાળી ઘટનાનો, જેમાં રાજકુમાર જાટનું મૃત્યુ થાય છે. એ હજી આ હત્યા છે એવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી, પણ માત્ર જયરાજસિંહનું નામ આવે એટલે સરકાર પ્રોએક્ટિવ થઈ જાય. બરાબર છે. ઘણી બધી કડીઓમાં ખૂટે છે, જેમ કે આ જે પિતા પુત્ર જે છે એનો ઝઘડો જયરાજસિંહના ઘરની બહાર થાય છે અને પછી એને ઘરમાં બોલાવે છે. એના પરિવારનું કહેવું એવું છે કે જે સીસીટીવી ફૂટેજ રજૂ થયું એ અધૂરું છે, તો એ શોધવાનું છે ને પોલીસે. તો પોલીસે એ તો હજી ક્લેરિટી કરતી જ નથી પોલીસ કે આ સીસીટીવી આટલો જ છે કે આ પૂરો છે. એ લોકો આવતા દેખાય છે, એમાં જતા નથી દેખાતા. તો એ જતા કઈ સ્થિતિમાં ગયા એના વિશે કોઈ વાત થતી નથી. પાટીદારવાળો મુદ્દો છે, જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા અને બધા. તો હવે આ મુદ્દો છે ને એમાં સરકાર શું કરશે? કેટલાક પાટીદારોને એવું લાગે છે કે ગોંડલની અંદર જયરાજસિંહનું રાજ ચાલે છે ને રેલી કાઢે છે. તો આ તો આરોપ પ્રત્યારોપવાળી વાત છે. એટલે સરકાર, એક વાત ચોક્કસ છે, તારો જે પ્રશ્ન છે કે સરકારનું મનોબળ, મક્કમ મનોબળ નથી ગોંડલના મામલે કે કોઈક એવા પોલીસ ઓફિસરને મૂકો. બસ આ બધું શાંત જોઈએ. અમારે આ ગોંડલ છે, ગુજરાતનો હિસ્સો છે, અહીંયા કોઈ બબાલ ના જોઈએ. પછી જયરાજસિંહ હોય, અનિરુદ્ધસિંહ હોય કે પાટીદાર નેતા હોય, બીજું કોઈ પણ હોય, આ ગોંડલ અમારે શાંત જોઈએ છે એવું સરકારનું મનોબળ નથી હજી. અને હવે છેલ્લો સવાલ કે અમિત ખૂંટના કેસમાં તો મને લાગે છે કે એનું પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે પછી જ બધું સ્પષ્ટ. હા, એટલે પ્રાઇમરી રિપોર્ટ તો કદાચ આપી દીધો હશે, કારણ કે પ્રાઇમરી રિપોર્ટ તો તરત કહે છે, પણ જે વિગતવાર રિપોર્ટ છે એ થોડો સમય લે. અને ખાલી બીજું કે હવે આ યુવતીવાળા કેસમાં કે ભાઈ આમાં યુવતીઓની શું તપાસ થઈ શકે? કારણ કે એમનું પણ નામ આવ્યું છે, અમિત ખૂંટે સુસાઇડ નોટમાં લખ્યું છે, એટલે એમના પર કેટલા સુધી હદ સુધી કાર્યવાહી થઈ શકે, તપાસ થઈ શકે, ધરપકડ થઈ શકે? જો એમણે ખરેખર આ હની ટ્રેપ હતી, એમણે આની ઉપર દબાણ વધારવા, કાં પૈસા પડાવવા માટે, કાં પછી કોઈના કહેવાથી એને બદનામ કરવા માટે જો હની ટ્રેપ કરી હશે તો આત્મહત્યાના દુષ્પ્રેરણનો કેસ તો છે જ. ઓકે. તો પ્રશાંતભાઈ સાથે આ અત્યારે જે અમિત ખૂંટનો કેસ છે અને એમાં જે અપડેટ આવી રહ્યા છે તેના વિશે પૂરી ચર્ચા કરી. એમાં ઘણી બધી ટેકનિકલ વિગત છે જે પ્રશાંતભાઈએ આપણી સમક્ષ મૂકી છે. તમને નવી જાણકારી મળી હશે આ મુલાકાતથી. આવા મુદ્દાઓ અમે ચર્ચા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર